મિત્રો આપ જોઈ રહ્યા છો આ કરમદા છે। સામાન્ય રીતે આપણે પહાડી કે ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં ખૂબ વરસાદ થતો હોય, દાખલા તરીકે માઉન્ટ આબુમાં જ્યારે આપણે હિલ સ્ટેશનોમાં ફરવા જતા હોઈએ ત્યારે બસની બારીમાંથી કે ક્યાં પણ હોય ત્યારે દેખાતા હોય અને આને જોતા જ મોઢામાં પાણી આવી જાય। તો મિત્રો આ જે છે એ કરમદા એક આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે અને આ ફળ અત્યારે આ કચ્છમાં જોવા મળી રહ્યું છે। અત્યારે કચ્છમાં પણ ઘણા લાંબા સમયથી થાય જ છે, પણ એટલા બધા બહોળા પ્રમાણમાં નથી જોવા મળતું। અમારા એક મિત્રની વાડીએ અત્યારે આ જોવા મળ્યા ફળ, તો આપની સાથે શેર કરવાનું મન થયું। અને મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ જે કાળા ફળ છે એ ખાઈ શકાય છે। આ જે કાળા ફળ છે એ પાકી ગયા છે અને ખાઈ શકાય। તો ખાવામાં ખટાશ અને મીઠાશ બંનેના મિશ્રણવાળો સ્વાદ, અંદર બીજ હોય છે અને વિટામિન સી થી ભરપૂર હોય છે। મિત્રો આવો આગળ, આ ખૂબ આખી લાંબી જાળી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો આ ઝુમખા, આમાં કાંટા પણ ખૂબ હોય છે। આમ નાખતો આમાં લોહી નીકળી આવે, જો લાગી જાય તો આવી રીતે લોહી પણ નીકળી આવે કાંટાનું, એટલે વિચારીને એને પકડવા પડે। અને આ ખાસ કરીને ખેડૂતો સેઢાપાળે જ્યારે રાખતા હોય છે ત્યારે સેઢાપાળાની વનસ્પતિ તરીકે એક ઉપયોગી છે, એક વાડ તરીકે, પ્રોટેક્શન તરીકે પણ ઉપયોગમાં આવે છે। અને બીજું કે જે પાકને નુકસાન કરતા પરિબળો છે એને અંદર પ્રવેશતા અટકાવે છે। આના અંદર કાંટા ભરપૂર હોય છે અને આપ જોઈ રહ્યા છો કે ફળનો રંગ ખૂબ જ લાલ, સુંદર દેખાવમાં ફળો, અને પુષ્કળ પ્રમાણમાં આમાં ફળ આવવાથી તે ખૂબ જ સુંદર લાગે છે, લચીલા લાગે છે। કચ્છની જે વનસ્પતિ જે છે એ આવી જ રીતે એક પીલુની પણ છે ઝાડમાં। તો આજે જે છે આપ જોઈ રહ્યા છો કે આમાં ફ્લાવર પણ કેટલા સુંદર લાગે છે, ફૂલો પણ। તો આપ આ જોઈ રહ્યા છો કે અત્યારે આપણી વાડીની અંદર બે રીતે આને ફાયદો થાય છે। એક તો જે પરિબળો અંદર પ્રવેશતા અટકાવે છે, આપ જોઈ શકો છો કે અહીંથી કૂતરું, સસલું, મીંદડું કશું જ પ્રવેશી શકે નહીં, એટલી કાંટાળી ઝાડ છે। આની પાછળ લીંબુના પાક છે, આંબાના પાક છે। મિત્રો આ કચ્છની અંદર પ્રાકૃતિક આપત્તિઓ અવારનવાર આવે છે, ત્યારે પવનથી, વાવાઝોડાથી જે ફળ ઝાડ ઝપેટમાં આવે છે અને ફળ પડી જાય છે અને આપણે ત્યારે બીજા અવનવા ખતરાઓ કરતા હોઈએ છીએ। જો એની જગ્યાએ આવી વાડ કરેલી હોય તો એ પવન અટકીને જશે અને આપણા ફળ પાકને એ અટકાવશે કુદરતી રીતે, અને આપણા ફળો જે છે એ પણ થશે અને જમીનનું ધોવાણ થતું પણ અટકાવશે। તો એ રીતે આના ખૂબ જ ફાયદા છે। ખાસ કરીને આયુર્વેદમાં આનો ખૂબ જ ઉપયોગ છે, વિટામિન સી થી ભરપૂર છે। અત્યારે કોરોનામાં આપણે જોઈએ છીએ કે વિટામિન સી લેવા માટે દરેક ક્ષેત્રના ડૉક્ટરો આયુર્વેદિક હોય, એલોપેથિક હોય કે અન્ય જેટલી થેરેપીઓ અને પેથીઓ છે એમાં વિટામિન સી પર ભાર દેવામાં આવે છે। ત્યારે ઘર આંગણાની આ વનસ્પતિ જો આંગણે સેઢાપાળે હોય તો આપણા બાળકો હસતા રમતા અને ખાય, હોશથી ખાય, મજાથી ખાય અને વિટામિનથી ભરપૂર રહે। એનાથી રૂડું શું હોઈ શકે બીજું। અને મિત્રો ખાસ કરીને ડેન્ગ્યુની અંદર પણ ખૂબ જ વિટામિન સી નો ઉપયોગ થાય છે, આપણે જાણીએ છીએ। એ ફ્લાવર આપ જોઈ શકો છો, કેટલા સુંદર ફ્લાવર છે। ચમેલી, મોગરા અને ડોલર જેવા ફૂલો છે અને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે। તો વાડની એક શોભા પણ સુંદર છે। બહુ જ સુંદર રીતે નૈસર્ગિક વાતાવરણમાં આવવાનું આપણને અહીં મન થાય। મિત્રો બહુ જ મુદ્દાની વાત એ કરવી છે કે અત્યારે ખાસ કરીને કચ્છની વાત કરું તો સેઢાપાળાના જે ઝાડ છે એને સિમેન્ટના થાંભલાઓથી કરવામાં આવે છે અને મૂળ જે આપણા વડીલોપાર્જિત મોટા વૃક્ષો છે, લીમડા છે, આંબા છે, આંબલી છે, ખાટી આંબલી, મીઠી આંબલી, ગોરસ આંબલી, જે પણ કહે છે એને કાપી અને આપણે આપણા થંભલા, કોન્ક્રીટના જે થંભલાઓ છે, કોન્ક્રીટ સિમેન્ટના જંગલો ઊભા કરીએ છીએ। મિત્રો કેટલા અંશે વ્યાજબી છે। જરૂર ખેડૂતોને ઉત્પાદનમાં અસર થતી હશે, વનસ્પતિમાં એના જે વૃક્ષો છે છાંયડો કરતા હશે, પણ મિત્રો સેઢાનો એકાદ ચાથી કદાચ આપણને નુકસાન થશે, એનાથી આનાથી અનેક ગણું નુકસાન થશે આપણે ઝાડ કાઢશું એનાથી। મિત્રો સૌથી પહેલી વાત, એક અનેક પશુ પક્ષીઓમાં આશરો લે છે આ ઝાડની અંદર। આવી વાડની અંદર નાના ઝીણા પક્ષીઓથી માંડી, મોરથી માંડીને બધા પશુ પક્ષીઓ આને ખાય છે। ખિસકોલી હોય, ચકલી હોય, મોર હોય, કાબર હોય, અને આની અંદર વિટામિન સી એને પણ મળી રહે છે, પાણી પણ એમાં મળી રહે છે અને સરસ રીતે અંદર પોતાના માળા પણ કરી શકે છે, સલામત રહી શકે છે અને આપણા જે પાકની અંદર જીવાતો આવે છે એને એ ખાય છે। તો મિત્રો આપણને દવા ન છાંટવી પડે અને એ પર્યાવરણને સંતુલન રાખે છે। આપણા સેઢાપાળે જો મોટા વૃક્ષો હોય, મોટા ઝાડો હોય તો એ બખોલોમાં, એ ડાળમાં માળા કરે, પક્ષીઓ રહે અને આપણા ખેતીનું એ પર્યાવરણનું સંતુલન જાળવે, જીવાતો રોગ મુક્ત કરે અને આપણે દવાનો ઓછો છંટકાવ કરવો પડે। કદાચ આપણને લાગતું હશે કે આ ડાયડાઈ વાતો જે ખેતી કરતા હોય એને ખબર પડે શું છે, પણ મિત્રો એટલી વાત ચોક્કસ છે, જો પર્યાવરણ નહીં હોય
તો આપણે નહીં હોય, અને પર્યાવરણ નહીં હોય તો પાણી નહીં હોય, પર્યાવરણ નહીં હોય તો વરસાદ નહીં હોય, અને મિત્રો વરસાદ નહીં હોય તો ખેતી શેના આધારે કરીશું આપણે? પાણી એ કોઈ કારખાનામાં બનતી વસ્તુ નથી કે જેનું આપણે ઉત્પાદન કરી શકશું. એ તો કુદરતની અમૂલ્ય વસ્તુ છે, અમૂલ્ય ભેટ છે. એને આપણે સાચવવી રહી. સાચવશું ક્યારે? જો એને આધારિત જેટલા સંતુલિત પરિબળો છે એને સાચવશું તો જ આપણે પર્યાવરણને બચાવી શકશું. પર્યાવરણ બચશે તો આપણે જળ સંકટમાંથી ઉગરશું, અને જળ સંકટમાંથી ઉગરશું તો જગતનો તાત જે કહેવાય છે ખેડૂત એ ઉગરશે, અને આખા જગતનું જે પેટ ભરે છે એ જગતનો તાત ખુશહાલ થશે. નમસ્તે. કરમદાની વાત